હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે છેલ્લી એક્સરસાઇઝ નિશ્ચયકમાં એ જોવાની છે પ્રકીર્ણ સ્વાધ્યાય. 3 એક્ઝામ્પલ લખ્યા છે. પ્રકીર્ણ સ્વાધ્યાયના જેટલા પણ એક્ઝામ્પલ છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે બધા જ વ્યવસ્થિત કરવાના છે. મોટાભાગના એક્ઝામ્પલ હું તમને બતાવીશ, તમારે પાછા એ વસ્તુ કરીને મને બતાવવાની છે. એટલે આપણે જસ્ટ સમય ના બગાડતા આપણે શરૂઆત કરીએ કે આ દાખલાઓ કેવી રીતે ગણી શકાશે, અને બધા જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બધાએ બેઝિક જે નિશ્ચયકના ગુણધર્મો છે એ બધાને યાદ જ હશે, અને 3-4 વાર મેં રિવિઝન પણ કરાવડાયું છે, અને અહીંયા લેક્ચરમાં પણ હું 2-3 વાર બોલી ચૂક્યો છું. બધા જ ગુણધર્મોને બરાબર યાદ રાખવાના છે, એ બધા જ ગુણધર્મોનો આપણે ઉપયોગ કરવાનો છે, અને એના સિવાય નિશ્ચયક અને શ્રેણિકનો ઉપયોગ, એનાથી આપણે જે એક્ઝામ્પલ કર્યા છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. જોઈએ, આપણે શરૂઆત કરીએ. પહેલું એક્ઝામ્પલ છે અહીંયા આપણા પાસે. સાબિત કરો કે આ નિશ્ચયકનું મૂલ્ય 0 થી મુક્ત છે. એટલે કે અહીંયા આ નિશ્ચયકે થીટા પર આધાર રાખતું નથી. થીટા પર આધાર રાખતું નથી એનો મતલબ અહીંયા થીટાનું આપણે ગમે તે મૂલ્ય લઈશું પણ અહીંયા એની કિંમત બદલાશે નહીં. એના માટે આપણે બીજું કંઈ નથી કરવાનું છે. અહીંયા આનું સરળીકરણ એટલે કે આનું આપણે મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીશું, અને મૂલ્ય થીટા પર આધારિત છે કે નહીં ચકાસીશું. અહીંયા મૂલ્ય શોધવા માટે જેટલું બને એટલું આપણે સરળ બનાવવાનો, નિશ્ચયકને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. નિશ્ચયકને સરળ બનાવવાનો પ્રયત્ન કરવાનો એનો અર્થ શું? તો કે નિશ્ચયકમાં જો શક્ય હોય તો કોઈ બને એટલું કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાં આપણે જેટલા બને એટલા શૂન્ય લાવવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે અહીંયા જો નિશ્ચયક જોઈએ તો કે x sin θ cos θ minus sin θ minus x1 cos θ 1 અને x સરળ એટલે કે કોઈ એક હાર કે સ્તંભમાં શૂન્ય લાવવાના પ્રયત્ન માટે સરખા પદો કે એના ગુણાંકના પદોમાં કે તો હોવું જોઈએ. એવું અહીંયા કંઈક મળતું આપણને નથી. તો આપણે જસ્ટ તમે સિમ્પલી એનું તમે એક્સપાન્શન એનું વિસ્તરણ કરી શકો. એટલે અહીંયા આપણે જસ્ટ એનું વિસ્તરણ જ કરીએ. એટલે અહીંયા આમાં વિસ્તરણ કરવું હશે તો કે પ્રથમ હાર ને સાપેક્ષ એટલે કે r1 ને સાપેક્ષ વિસ્તરણ કરીએ તો અહીંયા આપણને મળશે આનું મૂલ્ય x કૌંસમાં થશે -x² -1 minus sin θ 1 2 એટલે માઇનસ ચિહ્ન આનાથી જે ઉલટું minus x sin θ minus cos θ plus cos θ કૌંસમાં આપણા પાસે minus sin θ minus x cos θ. યસ, સારું સ્વરૂપ આપીએ તો અહીંયા minus x નો ઘન x³ minus x અહીંયા આપણે જોઈએ તો minus minus plus x sin square θ plus sin θ into minus minus અહીંયા cos θ plus અહીંયા plus into minus minus sin θ into cos θ minus x cos square θ. યસ, હવે આપણે અહીંયા જોઈએ તો કે sin θ cos θ minus θ બંને કટ થઈ જાય, પ્લસ ને માઇનસ છે. બાકી આપણે જે રહે છે એ વસ્તુમાં આપણે જોઈએ તો હજુ કંઈક મારી ભૂલ થાય છે. અહીંયા માઇનસ sin θ, યસ આ પ્લસ આવશે. ઓકે, એટલે અહીંયા થઈ જશે આ પ્લસ. એટલે અહીંયા હવે આપ જોઈએ તો આપણા પાસે 1 2 3 ને 4 પદો રહેશે, પણ આ બે પદોમાંથી પણ એક સામાન્ય નીકળી શકે. એટલે અહીંયા -x² -x આ બંનેમાંથી એક સામાન્ય કાઢીએ તો કૌંસમાં આપણા પાસે રહેશે sin square θ plus cos square θ. આપણે sin square θ plus cos square θ બરાબર 1, એટલે આપણા પાસે રહેશે -x³ minus x plus x, again આ x કટ થયા એટલે મારા પાસે બાકી રહેશે -x³. એટલે આપણે અહીંયા જોઈએ તો કે આ નિશ્ચયકનું જે મૂલ્ય છે શું છે -x³ છે. એટલે કે અહીંયા x નું જે મૂલ્ય છે એના પ્રમાણે મૂલ્ય મળશે.
અહીંયા સાદું સ્વરૂપ આપતા એમાં કોઈ થીટાનું વાળું પદ આવતું નથી, એટલે કે આ નિશ્ચાયક એ થીટાથી મુક્ત છે. થીટા વાળું પદ આવતું જ નથી, એટલે થીટાને અહીંયા કોઈ લેવા દેવા જ નથી. અહીંયા છે જે થીટાથી મુક્ત છે અથવા તો સ્વતંત્ર છે. એનો અર્થ કે આ નિશ્ચાયકનું મૂલ્ય એ થીટા પર આધારિત નથી. થીટાનું મૂલ્ય ગમે તે લેશો એનામાં કોઈ ફેરફાર આવશે નહીં. હા, એ એક્સ પર આધારિત છે આપણે કહી શકીએ. આ જસ્ટ બતાવવાનું છે આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નિશ્ચાયકનું વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો એવું આપણે બતાવવાનું છે. હવે નિશ્ચાયકનું વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો એ બતાવવાનું છે. એટલે અહીંયા આપણે કોઈ પણ જાતનું વિસ્તરણ કરવાનું, પણ જેટલા આપણે ગુણધર્મો ભણ્યા છે એ ગુણધર્મોનો ઉપયોગ આપણે કરવાનો છે. એટલે આ નિશ્ચાયક બરાબર આ નિશ્ચાયક આપણે સાબિત કરવાનું છે. એટલે આ રીતે સાબિત કરવાના દાખલા આવે ત્યારે મેં તમને કીધું કે સાબિત જે કરવાનું છે એના પર ધ્યાન રાખવાનું, અને જે આપણને નિશ્ચાયક આપ્યો છે એની જોડે સરખામણી કરી અને જે સાબિત કરવાનું છે એ વસ્તુ આપણે કેવી રીતે લાવી શકીએ એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. એટલે અહીંયા આપણે જોઈએ તો જે સ્તંભ જોઈએ તો ABC, A સ્ક્વેર, B સ્ક્વેર, C સ્ક્વેર, BC, CA ને AB, અને અહીંયા 1 A સ્ક્વેર ને A ક્યુબ. એટલે અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા A અને A સ્ક્વેર વાળા પદો છે, જ્યારે અહીંયા A સ્ક્વેર અને A ક્યુબ વાળા પદો છે. એટલે આપણે એ વસ્તુ લાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા હું જસ્ટ આને હું લઉં છું, જે આપણને નિશ્ચાયક આપ્યું છે એ જ A સ્ક્વેર BC, B સ્ક્વેર CA, C સ્ક્વેર AB. આ વસ્તુ આપણને આપી છે. હવે આ નિશ્ચાયક બરાબર છે, એટલે કે અહીંયા આને આ સ્વરૂપમાં લાવવાનું. અહીંયા જોઈએ તો A અને A સ્ક્વેર, જ્યારે અહીંયા A સ્ક્વેર અને A ક્યુબ છે એનો મતલબ એક ઘાત વધારે થાય છે. તો અહીંયા આપણે કરવું હશે તો જો પ્રથમ હારને આપણે A વડે ગુણીશું તો A ક્યુબ થઈ જશે ને અહીંયા ABC આવશે. દ્વિતીય હારને B વડે ગુણીશું તો B સ્ક્વેર B ક્યુબ ABC, એટલે અહીંયા 10 સમાન બી પદો આવતા જશે. એટલે જસ્ટ આપણે આગળ વધીએ તો અહીંયા R12 AR1 R22 BR2 અને R32 CR3 કરતા, એટલે કે પ્રથમ આરને એટલે જેના વડે ગુણીએ એના વડે આપણે ભાગવું પડે, નહીં તો આપણે એનું મૂલ્ય બદલાઈ જાય. એટલે અહીંયા 1/ABC આ થઈ જશે A સ્ક્વેર A ક્યુબ ABC, આ થઈ જશે B સ્ક્વેર B ક્યુબ ABC, C સ્ક્વેર C ક્યુબ ABC. યસ, હવે ABC કાઢીશું તો યસ, એટલે અહીંયા એનું એ જ આપણને પદ મળી જાય. જે રીતે આપણે સામાન્ય કાઢીએ છીએ ભાગીએ છીએ અને એ જ પદને બહાર ગુણીએ છીએ. અહીંયા ગુણવાનું છે તો અંદરના પદને ગુણવાનું અને બહાર એના વડે ભાગવાનું. હવે આપણે જોઈએ તો ત્રીજા સ્તંભમાંથી ABC સામાન્ય નીકળે, એટલે અહીંયા C32 1/ABC C3 કરતા, એટલે અહીંયા આનામાંથી ABC સામાન્ય નીકળશે, એટલે આપણને અહીંયા મળશે ABC A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર A ક્યુબ B ક્યુબ C ક્યુબ 1 1 1. યસ, આ કટ થઈ જશે આપણને. હવે જે વસ્તુ છે આવી ગઈ છે, પણ અલગ અલગ સ્તંભમાં છે. કઈ નહીં, આપણે સ્તંભોની અદલા બદલી કરીને પણ કરી શકીએ. એટલે અહીંયા છે ને આપણા પાસે A સ્ક્વેર વચ્ચે આવવું જોઈએ, એટલે આપણે પહેલા C1 C2 નું અદલા બદલી કરીશું એટલે ચિહ્ન બદલાશે. પાછું C2 અને C3 ની પણ અદલા બદલી આપણે કરી શકીએ. એ રીતે આપણે જોઈએ અંદર કરીએ. એટલે અહીંયા જસ્ટ ટૂંકમાં એક બે સ્ટેપ હું લખું છું. અહીંયા આપણને પ્રથમ સ્તંભમાં શું છે 1 1, એટલે અહીંયા હું કરું છું C1. યસ, દાખલો અહીંયાથી થોડુંક આપણે ચેન્જ કરીએ, નાનું લખું છું અહીંયા C1 C3 કરતા. C1 C3 આપણે કરીશું એટલે અહીંયા આપણને મૂળ મૂલ્ય બે સ્તંભની અદલા બદલી કરે એટલે ઋણ થાય, માઇનસ અહીંયા 1 1 1 A ક્યુબ B ક્યુબ C ક્યુબ અને અહીંયા આવશે A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર. ઓકે, નાઉ અગેન આપણને 1 A સ્ક્વેર અને A ક્યુબ જોઈએ. હજુ પણ અહીંયા C2 અને C3 ની અદલા બદલી કરતા
પાછું ચિહ્નમાં બદલાય ઋણનું ઋણ ધન એટલે આપણને અહીંયા થઈ જશે 1 1 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a ક્યુબ b ક્યુબ c ક્યુબ ઓકે જે આપણે પરિણામ લાવવાનું છે એટલે અહીંયા કોઈ પણ જાતનું આપણે વિસ્તરણ નથી કર્યું જસ્ટ આપણે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે વ્યવસ્થિત જોઈ લેજો અને પાછા તમારે એક વખત દાખલા ગણવાના છે એ જ રીતે આપણે અહીંયા થર્ડ એક્ઝામ્પલ આવીએ થર્ડ એક્ઝામ્પલ આપીએ જેનું મૂલ્ય શોધવાનું છે મૂલ્ય શોધવાનું છે એટલે સરળ શબ્દમાં આપણે એનું સરળીકરણ કરવાનું છે સરળીકરણ કરવા માટે આપણે સૌથી પહેલા ધ્યાન આપવાનું અથવા સૌથી પહેલા આપણે એ પ્રયત્ન કરવાનો કે નિશ્ચયકમાં કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાં જેટલા બને એટલા મહત્તમ શૂન્ય લાવવાનો આપણે પ્રયત્ન કરીએ એટલે અહીંયા આપણે આ વસ્તુ કરીશું જોઈશું કે એવું થઈ શકે છે કે નહીં અહીંયા આપણે જો પદો જોઈએ તો કોસ આલ્ફા કોસ બીટા સાઇન બીટા કોસાઇન આલ્ફા કોસ બીટા આ ત્રણેયમાં કોઈના વડે ગુણીને ઉમેરીએ કે બાદ કરીએ અથવા તો આ પદોમાંથી કોઈ ગુણીને સરવાળો કે બાદ કરીએ તો આપણને એવું પદ મળે એવું નથી જ્યારે પણ આવું થાય તો તમે સરળતાથી એનું વિસ્તરણ કરી શકો છો એટલે અહીંયા સિમ્પલી અને પછી જે ત્રિકોણમિતિના ગુણધર્મો વાપરવાના થાય એ ત્રિકોણમિતિના ગુણધર્મો આપણે વાપરવાના એટલે અહીંયા આપણે જોવાનું આનું વિસ્તરણ કરી નાખવાનું કારણ કે સીધા સીધા વધારાના કોઈ શૂન્ય થાય એવા પદો આપણને દેખાતા નથી એટલે અહીંયા પ્રથમ હાથ દ્વારા વિસ્તરણ કરો અથવા તો ત્રીજા સ્તંભ દ્વારા કારણ કે અહીંયા શૂન્ય છે કોઈ પણ રીતે કરશો એનો કોઈ પ્રોબ્લેમ નથી પ્રથમ હાથ દ્વારા આપણે વિસ્તરણ કરીશું તો આનું થશે કોસ આલ્ફા કોસ બીટા કૌંસમાં કોસ આલ્ફા કોસ બીટા -0 બીજે પદ માટે કોસ આલ્ફા સાઇન બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા ત્રીજું પદ માઇનસ સાઇન આલ્ફા અહીંયા આપણને માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ સ્ક્વેર બીટા સાદું સ્વરૂપ આપણે આપીએ તો આ બંને જ પદો સમાન છે એટલે અહીંયા આપણે લખી શકીશું કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા એ જ માઇનસ માઇનસ પ્લસ થશે આ પણ વર્ગ થશે કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા અને ત્રીજા પદમાં આપણે જોઈએ તો માઇનસ સાઇન આલ્ફા બંનેમાંથી સામાન્ય નીકળશે એટલે માઇનસ સાઇન આલ્ફા બંનેમાંથી જો આપણે સામાન્ય કાઢીએ તો આપણને અહીંયા માઇનસ આ થઈ જશે બાર સાઇન સ્ક્વેર આલ્ફા કૌંસમાં બાકી રહેશે સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એ તો આપણે જાણીએ જ છીએ એટલે બાકી આપણા પાસે શું રહેશે યસ આ બંને પદોમાંથી પણ આપણે કોસ સ્ક્વેર આલ્ફા સામાન્ય કાઢી શકીએ છીએ એટલે આનામાંથી આપણે જો કોસ સ્ક્વેર આલ્ફા સામાન્ય કાઢીશું તો કૌંસમાં આવશે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા અને અહીંયા જે સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે જ એટલે આ આપણા પાસે બચશે સાઇન સ્ક્વેર આલ્ફા યસ અહીંયા પણ આ નિત્યસમ સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે આપણા પાસે અહીંયા રહેશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા આ છેલ્લે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે આનું જે સાદું સ્વરૂપ એકદમ સરળ છે બસ જોઈ લેજો આ દાખલા તમારે પાછા મને કરીને બતાવવાના છે પ્રકૃતિના બધા જ દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારા દાખલા આપણને ચોપડીમાં આપેલા છે યસ સ્ટુડન્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ ફોર્થ મેં અહીંયા લખ્યો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે સારો એક્ઝામ્પલ છે આપણે આગળ ઉદાહરણમાં આવો એક જસ્ટ સ્લાઇડ જોઈ ગયા છે એના આધાર પર જ આપણે આ દાખલો ગણવાનો છે જો a b c વાસ્તવિક સંખ્યા હોય અને આપણને અહીંયા નિશ્ચયક ડેલ્ટા બરાબર 0 એવું આપી દીધું છે એના પરથી આપણે સાબિત કરવાનું છે કે a + b + c બરાબર 0 હોય અથવા તો a બરાબર b બરાબર c એવું આપણે સાબિત કરવાનું છે
જે આપ્યું છે વસ્તુ કન્ડિશન લેવાની છે એટલે અહીંયા આના નિશ્ચાયકના મૂલ્ય બરાબર શૂન્ય છે એટલે વસ્તુ આપણે લઈ લેવાનું છે અને આ વસ્તુ સાબિત કરવાની છે એટલે અહીંયા બીજું કઈ આ ડાબી બાજુના પદો છે ને આ કંઈક સ્વરૂપના લાવવાનો પ્રયત્ન કરવાનો એટલે અહીંયા એ લાવવામાં પહેલા પ્રયત્ન કરીએ એટલે પછી બાકીના પદો તમારા પાસે એ ગોઠવાતા જશે એટલે અહીંયા આપણે જસ્ટ જે આપ્યું છે પહેલા લખીએ આપણને અહીંયા આપ્યું છે b પ્લસ c c પ્લસ a પ્લસ b c પ્લસ a પ્લસ b b પ્લસ c a પ્લસ b b પ્લસ c c પ્લસ a ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણને આપ્યું છે આના પરથી આ પદ સાબિત કરવાનું છે એટલે પહેલા પ્રયત્ન કરવાનો કે આપણે આ રીતનું કંઈક પદ અહીંયા આવે છે કે યસ તમે અત્યાર સુધી જે દાખલા કર્યા તમને એક અંદાજો તો આવી ગયો હશે આ કેવી રીતે કરવું હશે તો અહીંયા આપણે જોઈએ b પ્લસ c છે c પ્લસ a ને a પ્લસ b છે ત્રીજું એક ત્રણ ચલ છે એમાંથી દરેકમાં એક એક ખૂટે છે અહીંયા દરેકમાં અહીંયા પણ જોઈ શકશો તો આવી રીતે તમને મળશે એટલે અહીંયા આપણે શું કરીશું r1 પ્લસ r2 પ્લસ r3 કરતા એટલે અહીંયા આપણે જોઈએ આ ત્રણ વસ્તુ કરીશું એટલે અહીંયા આપણને મળશે 2a પ્લસ b પ્લસ c એ જ રીતે અહીંયા બીજું પણ એ જ થશે 2a પ્લસ b પ્લસ c એ જ રીતે અહીંયા 2a પ્લસ b પ્લસ c બાકીના પદો જેમ છે એમ c પ્લસ a પ્લસ b b પ્લસ c a પ્લસ b b પ્લસ c c plus a is equals to 0 yes next step સામાન્ય નીકળતું સામાન્ય આપણે જોઈ લેવાનું તો આપણે જોઈએ કે પ્રથમ હારમાંથી 2a plus b plus c સામાન્ય જે આપણે જોઈએ એવું પદ એક જસ આપણને મળી ગયું એટલે અહીંયા r12 1 upon 2a plus b plus c r1 કરતા આનો અર્થ પહેલી હારમાંથી આપણે a plus b plus c સામાન્ય કાઢવાનું છે એટલે અહીંયા આપણે 2a plus b plus c એટલે માટે અહીંયા 2a plus b plus c બાકી આપણા પાસે રહેશે અહીંયા 1 1 1 c plus a plus b b plus c a plus b b plus c c plus a is equals to 0 પ્રથમ ભાગમાં બધા ઘટકો 1 આવી ગયા અને મેં તમને આગળ પણ કીધું છે ને અહીંયા પણ પાછું હું તમને કહું છું કોઈ પણ હાર કે સ્તંભમાં બધા ઘટકો 1 આવી જાય કે સમાન ઘટકો આવી જાય તો તમે નિશ્ચાયક ના રહે એના પછી આપણે કેવી રીતે કાઢવાનું હોય બધાને જેટલા શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો એટલે અહીંયા આપણે આ 1 છે આ બંનેને આપણે શૂન્ય લાવવાનો પ્રયત્ન કરીએ એટલે અહીંયા શું થશે c22 c2 c1 તથા c32 c3 c1 કરતા યસ આપણે સિમ્પલી આ શૂન્ય બનાવવાનો જ પ્રયત્ન કરીએ છીએ એટલે અહીંયા 2a plus b plus c યસ સ્તંભ બની પ્રક્રિયા એટલે સ્તંભ લખવાના સ્તંભના ઘટકો લખવાના 1 c plus a plus b c2 c1 એટલે આપણા પાસે 0 થઈ જશે a plus b minus c minus a એટલે આપણને અહીંયા મળશે b minus c અહીંયા b plus c minus a c minus a આપણને મળશે એ જ રીતે અહીંયા આ 0 b plus c minus c ગયો એટલે b minus a એ જ રીતે c plus a minus a ગયા c minus b is equals to 0 આવું કંઈક તમે પ્રકીર્ણ ઉદાહરણમાં પહેલામાં જો હવે અહીંયા તમારા પાસે અવસ્થા આવી ગયું એટલે અહીંયા r1 દ્વારા વિસ્તરણ કરતા ઓકે એટલે પહેલી હાર દ્વારા કારણ કે પહેલી હારમાં બે ઘટકો આપણા પાસે શૂન્ય આવી ગયા છે એટલે અહીંયા r1 દ્વારા આપણે વિસ્તરણ કરતા એટલે જસ્ટ ઝડપથી આપણે જોઈ લઈએ દાખલો એટલે 2a plus b plus c અહીંયા પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા 1 કૌંસમાં b minus c c minus b minus c minus a b minus a
ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા 2a પ્લસ b પ્લસ c, આમાંથી માઇનસ સામાન્ય કાઢીશું, 1 છે તો વાંધો નથી, માઇનસ સામાન્ય કાઢીશું તો આપણને અહીંયા મળશે b માઇનસ c આખાનો વર્ગ થઈ જશે. અને અહીંયા આપણે આનું વિસ્તરણ કરી નાખીએ તો આપણને અહીંયા વિસ્તરણમાં bc માઇનસ ac માઇનસ ab પ્લસ a સ્ક્વેર આપણને આટલા પદ મળ્યા. માટે અહીંયા 2a પ્લસ b પ્લસ c. અહીંયા હવે આપણે જોઈએ, યસ, આનું આપણે વિસ્તરણ કરીશું તો માઇનસ b સ્ક્વેર પ્લસ 2bc માઇનસ c સ્ક્વેર માઇનસ bc પ્લસ ca પ્લસ ab માઇનસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2a પ્લસ b પ્લસ c. અહીંયા આપણા પાસે આવશે માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર, એના સિવાય પ્લસ ab 2bc માઇનસ પ્લસ bc અને આપણા પાસે ca, આટલું આપણા પાસે રહેશે. આનાથી આગળ પ્રકરણમાં આપણે કર્યું છે, પ્રકરણ ઉદાહરણ પ્રમાણે છે, છતાં હું આ પાછો એકવાર કરી લઉં છું. માટે અહીંયા 2a પ્લસ b પ્લસ c, યસ, અહીંયા હું માઇનસ સામાન્ય કાઢી લઉં છું. અહીંયા માઇનસ 2 કૌંસમાં આપણા પાસે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2 ને હું આ કૌંસમાં અંદર લઈ જાઉં છું એટલે માઇનસ a પ્લસ b પ્લસ c, કૌંસમાં લઈ જાઉં 2 ને એટલે અહીંયા 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા માઇનસ ને યસ 0 ની નીચે લઈ જશે, માઇનસ ઉડી જશે, આપણે બાકી રહેશે અહીંયા a પ્લસ b પ્લસ c. અને અહીંયા આપણે જોઈએ તો આ પદોની આપણે પૂર્ણ વર્ગમાં ગોઠવણી કરી શકીએ. કઈ રીતે? અહીંયા 2a સ્ક્વેર છે, અહીંયા a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2bc પ્લસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 2ca પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, અહીંયા 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2a સ્ક્વેર, યસ, માઇનસ 2ab આવી ગયું, b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2bc આવી ગયું, 2c સ્ક્વેર c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 2ca. યસ, આ પદોની આપણે ગોઠવણી. અહીંયા 3 પૂર્ણ વર્ગ આપણને મળે છે. અહીંયા આપણે લખી શકીએ a પ્લસ b પ્લસ c, બીજા કૌંસમાં a માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ c હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા બે પદોનો ગુણાકાર 0 છે એટલે આપણે અહીંયા માટે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા a માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ a હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બેમાંથી થઈ જાય. યસ, આપણે જે પરિણામ લાવવાનું હતું a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે આવી ગયું. બીજામાં આપણે જોઈએ તો કે અહીંયા અથવા આના બરાબર 0 છે. અહીંયા અથવામાં 3 વર્ગોનો સરવાળો 0 છે અને કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ 0 કે 0 થી મોટું હોય તો વર્ગોનો સરવાળો 0 થાય, એનો મતલબ 3 વર્ગ 0 હોય તો જ આ વસ્તુ શક્ય બને. a માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ a હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે અહીંયા હું તમને પ્લસ બાજુમાં બ્રેકેટમાં પણ લખું છું અહીંયા. એટલે આના પરથી આપણે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા a માઇનસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0, b માઇનસ c હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને c માઇનસ a હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. કારણ કે x y z બિલોંગ્સ ટુ R માટે જો
x square plus y square is equals to 0, તો x is equals to y is equals to 0. ત્રણ વર્ગોનો સરવાળો શૂન્ય ત્યારે શક્ય બને કે જ્યારે ત્રણેય શૂન્ય હોય ત્યારે. અહીંયા ત્રણ વર્ગોનો સરવાળો શૂન્ય છે એટલે આ શૂન્ય ત્યારે શક્ય બનશે કે આ ત્રણેય વર્ગો શૂન્ય હોય ત્યારે. એટલે આના પરથી આપણે જસ્ટ પરિણામ મળી જાય. માટે a plus b plus c is equals to 0, અથવા અહીંયા વર્ગમૂળ કાઢી લે a minus b is equals to 0, b minus c is equals to 0 અને c minus a is equals to 0. માટે a plus b plus c is equals to 0 અથવા a is equals to b, b is equals to c અને c is equals to a. માટે a plus b plus c is equals to 0 અથવા a બરાબર b છે, b બરાબર c છે અને c બરાબર a છે. એટલે a is equals to b is equals to c જે આપણે સાબિત કરવાનું છે. યસ, વ્યવસ્થિત રીતે આ દાખલો કરવાનો છે. આ કન્ડિશન આપણને આપી છે, શરત આપણને આપી છે, એટલે કે આ નિશ્ચયાંકનું મૂલ્ય 0 છે એવું આપણને કીધું છે. એ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે. એના પરથી આપણે આ a plus b plus c is equals to 0 અથવા તો આ બંનેમાંથી એક છે એ આપણે સાબિત કરવાનું છે. સાબિત કરવામાં આપણે જોવાનું જસ્ટ આનો ઉપયોગ તો આપણે આ નિશ્ચયાંકનો જ કરવાનો છે. અહીંયા આ વસ્તુ જોવાની કે જે સાબિત કરવાની છે એ વસ્તુ સરળતાથી આવી શકે એવું છે કે નહીં. આપણે a plus b plus c આપણે અત્યાર સુધી જે દાખલા કર્યા એનામાંથી અંદાજો આપણને આવી જાય છે. એટલે a plus b plus b plus c મળી જાય એવું છે. જશે એ પ્રયત્ન કર્યો, બાકીના પદો એની જાતે જ ગોઠવાતા જશે. જસ્ટ છેલ્લે પછી આ જે સરળીકરણનું પદ આવે છે એમાં આ પૂર્ણવર્ગ કેવી રીતે થાય છે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આગળ પણ એક એક્ઝામ્પલમાં કર્યું છે ને અહીંયા પાછળ બીજા એક્ઝામ્પલમાં પણ આવ્યું છે. બસ એના પરથી આપણે પરિણામ પર આવ્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. યસ, હવે આપણે આગળ જોઈએ. એક્ઝામ્પલ 5 અને એક્ઝામ્પલ 6 લખેલા છે. એક્ઝામ્પલ 5, શૂન્યતર a માટે સમીકરણ ઉકેલો. અહીંયા સમીકરણ ઉકેલવાનો એનો મતલબ અહીંયા x ના સ્વરૂપમાં આપેલું છે એટલે અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે. આપણને જે આપ્યું છે સમીકરણ એના પરથી x નું મૂલ્ય શોધવાનું છે. એટલે x નું મૂલ્ય શોધવા માટે અને અહીંયા શબ્દો પર ધ્યાન આપવાનું. આપણને આપ્યું છે શૂન્યતર a એટલે કે અહીંયા આપણે a શૂન્યતર છે એ a is not equals to 0 એ આપણે સ્વીકારી લેવાનું છે અને એના પરથી આપણે એક્ઝામ્પલ આગળ કરવાનો છે. એટલે અહીંયા જોઈએ ઉકેલવાનું છે એટલે કે અહીંયા વિસ્તરણ કરીને x નું મૂલ્ય શું આવી શકે આપણે જોવાનું છે. અત્યાર સુધી જેટલા બી દાખલા કર્યા છે અને જેટલી બી મેં પ્રેક્ટિસ કરાવડાવી છે જે મેં સમજાવ્યું છે એના પર તમને અંદાજો તો આવી જાય કે શું કરવું જોઈએ સરળીકરણ માટે. સરળીકરણ માટે સૌથી પહેલા તો વિચારવાનું કોઈ પણ હાર કે સ્તંભમાંથી સામાન્ય નીકળે છે કે નહીં. સામાન્ય ના નીકળતું હોય તો વિચારવાનું કે કોઈ નિશ્ચયાંકના ગુણધર્મોનો ઉપયોગ કરીને કોઈ એક હાર કે સ્તંભમાં સમાન આપણે પદો લાવી શકીએ કે નહીં કે જેનાથી પછી આપણે એમાંથી સામાન્ય કાઢી શકીએ. તો અહીંયા આપણે વિચારીએ અહીંયા x plus a x અને x plus a x અને ત્રણેયમાં પદો સરખા છે પણ અલગ અલગ જગ્યાએ આપેલા છે. તો કઈ નહીં, કોઈ પણ એક હારમાં કે કોઈ પણ એક સ્તંભમાં આપણે એને ઉમેરી દઈએ. એટલે અહીંયા આપણે r12 r1 plus r2 plus r3 કરતા આપણે આ પ્રક્રિયા કરીશું એટલે આપણને અહીંયા શું મળશે? અહીંયા 3x plus a 3x plus a એ જ રીતે અહીંયા 3x plus a બાકીના આપણે જેમ છે મૂકવાના છે. એટલે x plus a x plus a is equals to 0. yes, પ્રથમ હારમાંથી 3x plus a સામાન્ય નીકળશે એટલે r12 1 upon 3x plus a r1 કરતા એટલે મતલબ પ્રથમ હારમાંથી આપણે 3x plus a ને આપણે સામાન્ય કાઢવાનું છે. એટલે આપણને અહીંયા મળશે 3x plus a 1 1 1 x plus a x plus a
ઇઝ ઇક્વલ્સ ટુ 0. આગળ કીધું છે એમ કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાં 1 1 1 આવી જાય એટલે આપણે રાજા, બાકીના શૂન્ય કરી નાખવાના. એટલે અહીંયા આ બે આપણે શૂન્ય કરવું હોય તો અહીંયા C22 C2 - C1 અને C32 C3 - C1 કરતા આપણને અહીંયા મળશે 3x + a. અહીંયા સ્તંભ પર છે એટલે આપણે એના પ્રમાણે જ લખીએ. આ શૂન્ય અહીંયા આપણા પાસે આવશે a 0 0 0 a ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા આપણે એનું વિસ્તરણ લખી નાખીએ. a યસ પ્રથમ r1 દ્વારા વિસ્તરણ કરતા અહીંયા લખો આપણે r1 ને સાપેક્ષ વિસ્તરણ કરતા એટલે આપણને અહીંયા કૌંસમાં થશે આપણા પાસે 1 - 0 = 0 એટલે આપણા પાસે મળશે 3x + a * s2 = 0. હવે આપણને અહીંયા કીધું છે શૂન્ય તરે એટલે a is not equals to 0. એટલે અહીંયા a is not equals to 0 એટલે આપણે s2 અહીંયા લઈ જઈ શકીએ. માટે અહીંયા 3x + a = 0 કારણ કે a is not equals to 0 છે. બાકી આપણા પાસે રહેશે 3x = -a x = -a/3. યસ આ થશે તમને આ સમીકરણનો ઉકેલ, એટલે કે x નું મૂલ્ય આપણે મેળવવાનું છે એ વસ્તુ થઈ. હવે અહીંયા આપણે નેક્સ્ટ જોઈએ a2. યસ નિશ્ચયક આપ્યું છે, નિશ્ચયક બરાબર સાબિત કરવાનું છે. સાબિત કરવામાં આપણે એ જ વસ્તુ સાબિતી એ બીજું કંઈ નથી, આપેલા નિશ્ચયકનું સરળીકરણ. અને આપેલા નિશ્ચયકનું સરળીકરણ એ બીજું કંઈ જ નથી, નિશ્ચયકમાં કોઈ પણ એક હાર કે સ્તંભમાં જેટલા બને એટલા શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો. એ શૂન્ય સીધા નથી આવતા, એના માટે જે એક બે સ્ટેપ છે. પહેલા સૌથી પહેલા જોવાનું કે કોઈ પણ હાર કે સ્તંભમાંથી કોઈ વસ્તુ સામાન્ય નીકળે એવી છે કે નહીં. જો સામાન્ય નીકળતી તો આપણે સામાન્ય કાઢવાનું. જો સામાન્ય નથી નીકળતું તો કોઈ પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને નિશ્ચયક પરની અથવા નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને કોઈ એક હાર કે સ્તંભમાં સરખા પદો આવી શકે છે કે નહીં એ વસ્તુ વિચારવાની અને એના પછી સામાન્ય કાઢીને આપણે આગળ વધવાનું. એટલે અહીંયા આપણે જોઈએ આના બરાબર આપણે સાબિત કરવાનું છે. એટલે આ નિશ્ચયક આપણે લઈએ તો આ નિશ્ચયકમાં હું 10 જગ્યા ઓછી હોવાથી ડાયરેક્ટ સ્ટેપ લખવાનું જો આપણે સ્ટાર્ટ કરીશું. આપણે જોઈએ તો કે કોઈ પણ હાર કે સ્તંભમાં સમાન પદો છે કે સમાન પદો નથી દેખાતા અને કોઈ પણ હાર કે સ્તંભમાંથી સામાન્ય નીકળે એવું છે તો કે હા. કેવી રીતે? તો કે પ્રથમ સ્તંભમાં અહીંયા a2 છે, આમાંથી a સામાન્ય નીકળી શકે નહીં એવી, એટલે આમાંથી આખામાંથી a સામાન્ય નીકળી શકે એવું છે. એ જ રીતે બીજા સ્તંભમાંથી b અને ત્રીજા સ્તંભમાંથી c અને આપણે એક abc જોઈએ છે. એટલે અહીંયા આપણે શું કરીશું, આ નિશ્ચયકને પહેલા હજુ સરળ રૂપમાં આપણે લખીશું. એટલે અહીંયા આ રીતે લઈએ, ડાબી બાજુ = અહીંયા a2 એ સામાન્ય કાઢીશું તો અહીંયા a + b અને ab. બીજા સ્તંભમાં bc b2 આ બેમાંથી b સામાન્ય નીકળે, અહીંયા b + c. ત્રીજા સ્તંભમાં અહીંયા c સામાન્ય નીકળશે એટલે અહીંયા a + c ac c2. હવે આપણે જોઈએ તો કે પ્રથમ સ્તંભમાંથી a, બીજા સ્તંભમાંથી b અને ત્રીજા સ્તંભમાંથી c સામાન્ય નીકળી શકે. એટલે અહીંયા c12 1/a c1, c22 1/b c2 અને c32 1/c3 કરતા અહીંયા સામાન્ય કાઢવાનું છે. અહીંયા a b c બહાર આવી ગયું. સ્તંભની પ્રક્રિયા એટલે સ્તંભ પ્રમાણેના ઘટકો લખવાના. એટલે અહીંયા a સામાન્ય નીકળે, અહીંયા a આ બીજી જગ્યા સ્થાને a + b અને અહીંયા b. અહીંયાથી b સામાન્ય કાઢવાનું છે. આપણા પાસે અહીંયા c, અહીંયા b અને આ
બી પ્લસ સી. અગેન સી સામાન્ય કાઢવાનું છે એટલે અહીંયા સોરી સી સામાન્ય નીકળી ગયું આમાંથી, એટલે આપણા પાસે બાકી રહેશે એ પ્લસ સી, એ અને આ સી. યસ, આપણને 4a² પ્લસ b² પ્લસ c², 4a² b² c² આપણે લાવવાનું છે, એટલે આમાંથી એક abc આપણા પાસે મળી ગયું. બાકી આપણે 4abc લાવવાનું હોય. હવે આપણે જેટલા બને એટલા શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો. શૂન્ય લાવવા માટે આપણે એક જોઈએ, અહીંયા a છે ને અહીંયા b છે અને a પ્લસ b છે, તો આમાંથી આપણે આ બાદ કરીશું તો આપણે શૂન્ય, જેટલા બને એટલે શૂન્ય આપણે કરી શકો છો, અથવા તમે અહીંયા પણ કરી શકો છો. bc છે આને શૂન્ય કરી શકો છો, ac છે, અથવા તો આપણે તમે આને પણ તમે શૂન્ય કરી શકો છો. આપણે પ્રયત્ન કરીએ તો કે પહેલા હારમાં થઈ જાય તો સરસ, કે જેનાથી આપણે વિસ્તરણ પણ કરી શકીએ. એટલે અહીંયા આપણે શું કરીશું, જેટલા બને એટલા શૂન્ય લાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા હું શું કરીશ, r12 r1 માઇનસ r2 માઇનસ r3 કરતા, એટલે એક અહીંયા શૂન્ય લાવ, બાકીનું આપણે જોઈએ કે શું આવે છે. એટલે અહીંયા આપણે આગળનું સ્ટેપ લખીએ, ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા abc, અહીંયા બાદબાકી કરવાની છે, એટલે આમાંથી r2 બાદ કરી માઇનસ માઇનસ b, એટલે મારા પાસે બચશે માઇનસ 2b. અહીંયા c માઇનસ b માઇનસ c માઇનસ b માઇનસ c ગયા, એટલે અહીંયા પણ બચશે માઇનસ 2b. અને અહીંયા a માઇનસ આ આપણા પાસે શૂન્ય રહેશે. બાકીના પદો જેમ છે એમ જ, a પ્લસ b, b a, b b પ્લસ c, c. હવે જસ્ટ જે કીધું મૂળભૂત ગુણધર્મ, કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાંથી સામાન્ય નીકળે છે કે નહીં એ આપણે ચકાસણી કરવાની. યસ, પહેલી હારમાંથી 2b સામાન્ય નીકળે છે, એટલે અહીંયા માઇનસ 2b, એટલે અહીંયા r12 1 upon માઇનસ 2b r1 કરતા, અહીંયા abc માઇનસ 2b 1 1 0, a પ્લસ b, b a, b b પ્લસ c, c. યસ, હવે શૂન્ય કરી નાખવાનું, 1 1 આવી ગયું છે, એટલે અહીંયા c2 માઇનસ c1 કરતા, એટલે અહીંયા મારા પાસે એકચ્યુઅલી માઇનસ abc 2b, નો પ્રોબ્લેમ, 2b. અહીંયા સ્તંભ પ્રમાણે લખવાનું છે, 1 a પ્લસ b, b 0 માઇનસ a, અને અહીંયા આપણા પાસે આવશે c 0 a c. યસ, હવે r1 ને સાપેક્ષ, કારણ કે પ્રથમ હારમાં આપણા પાસે બે શૂન્ય આવી ગયા છે, એટલે r1 ને સાપેક્ષ વિસ્તરણ કરતા, એટલે મારા પાસે અહીંયા માઇનસ abc, અહીંયા 2b, અહીંયા 1 કૌંસમાં માઇનસ ac માઇનસ ac, એટલે મારા પાસે આવશે માઇનસ abc 2b અને માઇનસ 2ac. યસ, બધાનું માઇનસ માઇનસ પ્લસ 2 2 4, અને આ બધાનું થશે a² b² c² ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ. યસ, આ તમારો દાખલો થઈ ગયો. જસ્ટ લાગે થોડો અટપટો દાખલો, પણ કઈ હોતું નથી. જે મેં તમને કીધા છે એ સ્ટેપ્સ તમારે બરોબર ધ્યાન રાખવાના છે. ક્યાંય પણ ચિહ્નોમાં અને જ્યારે બાદબાકી કે સરવાળો કરતા હોય ત્યારે જે પદ રહેતા હોય એમાં ધ્યાન રાખવાનું હોય. આના બરાબર મારે આ સાબિત કરવાનું છે, એટલે અગેન આ પાછી વસ્તુ તમને કહું, આ સાબિત કરવાનું સૌથી પહેલા અહીંયા સાબિતી એ બીજું કઈ નથી, નિશ્ચાયકનું સરળીકરણ. નિશ્ચાયકનું સરળીકરણ એટલે બીજું કઈ નહીં, નિશ્ચાયકના જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને નિશ્ચાયકને સરળ રૂપ આપવાનું. સરળ રૂપ આપવામાં આપણે જોવાનું સૌથી પહેલા શરૂઆત કઈ રીતે કરવાની, તો કે નિશ્ચાયકમાં કોઈ એક હાર કે સ્તંભમાંથી સામાન્ય નીકળે છે કે નહીં.
જો સામાન્ય નીકળતું હોય તો આપણે સામાન્ય કાઢી નાખવાનું, અને જો સામાન્ય નથી નીકળતું તો એના પર નિશ્ચયકની પ્રક્રિયાઓ કરીને આપણે કોઈક એક હાર્ક સ્તંભમાં સમાન પદો લાવી શકીએ છીએ કે નહીં એ વસ્તુ આપણે વિચારવાની. એ વસ્તુ જો આવી જાય છે પછી સામાન્ય કાઢીને એક વખત તમારી પાસે કોઈ એક હાર્ક સ્તંભમાં સમાન પદો આવી જાય છે, એ સામાન્ય નીકળી જાય, 1 1 1 આવી જાય, પછી તમે નિશ્ચયકના રાજા પછી તમે સરળતાથી કરી શકો છો. આ જસ્ટ જોઈ લો એટલે આપણે આગળ જોઈએ. A ઇન્વર્સ અને B આ બે શ્રેણીકો આપણને આપ્યા છે અને આપણને અહીંયા શોધવાનું કીધું છે એ બી આખાનો એટલે A અને B શ્રેણીના ગુણાકારનો ઇન્વર્સ. અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણા પાસે AB ઇન્વર્સ માટે આપણા પાસે સૂત્ર છે AB ઇન્વર્સ એટલે કે A અને B બે શ્રેણીના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક એટલે કે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. એટલે અહીંયા હવે આપણે ધ્યાન રાખવાનું છે, અહીંયા A અને B નથી આપ્યા, આમાંથી A ઇન્વર્સ આપણને આપી દીધું છે, યસ. એટલે અહીંયા A ઇન્વર્સ શોધવાની જરૂર નથી, ફક્ત આપણને B ઇન્વર્સ જોઈએ. અહીંયા B ઇન્વર્સ આપણને આપ્યું નથી એટલે એના માટે પહેલા આપણે B આપ્યું છે અને B પરથી આપણે B ઇન્વર્સ શોધીશું. હવે B નો વ્યસ્ત શ્રેણિક એટલે અહીંયા તમને કંઈ પણ મેન્શન નથી કરેલું, એટલે આનો વ્યસ્ત શ્રેણિક શોધવાનું હોય તો સૂત્રના મદદથી, એટલે કે B નો વ્યસ્ત શ્રેણિક એટલે કે 1/2 B ના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ ઓફ B એ ઉપયોગ આપણે કરવાનો હોય. જેમ ક્યારે કંઈ પણ મેન્શન ના કરેલું હોય ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા પહેલા આપણે B ઇન્વર્સ શોધીશું, B ઇન્વર્સ છે કે નહીં, અને એના પછી આપણે દાખલા આગળ ગણી શકીએ છીએ. એટલે અહીંયા પહેલા આપણે B ના નિશ્ચયકનું મૂલ્ય શોધીએ છીએ. B ના નિશ્ચયકનું મૂલ્ય એટલે 1 2 -2 -1 3 0 0 -2 1 is equals to 1 3 minus 0 minus 2 minus 1 minus 0 minus 2 2 minus 0 is equals to 3 plus 2 minus 4. અહીંયા 5 minus 4 is equals to 1 which is not equals to 0 માટે B ઇન્વર્સ નું અસ્તિત્વ છે. અહીંયા B ઇન્વર્સ નું અસ્તિત્વ છે એટલે અહીંયા B ઇન્વર્સ નું અસ્તિત્વ છે એના માટે B ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન B ના નિશ્ચયકનું મૂલ્ય ને એડજોઇન્ટ ઓફ B, એટલે આપણે B એડજોઇન્ટ ઓફ B શોધવો પડે. એટલે અહીંયા એડજોઇન્ટ ઓફ B શોધવા માટે આપણે B ના સહઅવયવ શ્રેણિક એટલે કે એનું સહઅવયવ બધા ઘટકોનો, એટલે અહીંયા આપણે B11 એટલે અહીંયા 3 plus 0 is equals to 3 B12 ચિહ્ન બદલાશે minus 1 minus 0 is equals to 1 B13 ચિહ્ન નહીં બદલાય, અહીંયા 2 minus 0 is equals to 2 B21 ચિહ્ન બદલાશે 2 1 એટલે આપણા પાસે 2 minus 2 sorry 4 2 minus 4 is equals to plus 2 B22 is equals to ચિહ્ન નહીં બદલાય 1 plus 0 is equals to 1 B23 ચિહ્ન બદલાશે અહીંયા minus 2 minus 0 is equals to 2 B31 ચિહ્ન નહીં બદલાય 2 sorry 0 plus 6 is equals to 6 B32 એટલે અહીંયા ચિહ્ન બદલાશે 0 minus 2 is equals to 2 B33 ચિહ્ન નહીં બદલાય અહીંયા 3
પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 5. એટલે આના પરથી આપણે એડજોઇન્ટ ઓફ બી એટલે આ બધાનો પરિવર્ત શ્રેણિક. આ ખાસ ધ્યાન રાખવાનું, એડજોઇન્ટ લખવામાં જે સહઅવયવ ઘટકો સહઅવયવ મેળવીએ એ સહઅવયવોને ઘટકોની જગ્યાએ મૂકી અને એનો પરિવર્ત શ્રેણિક લેવાનો. એટલે અહીંયા એડજોઇન્ટ ઓફ બી આપણને અહીંયા મળે 3 1 2 2 1 2 6 2 5 માટે અહીંયા બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપન બી ના નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી. 1 અપન બી ના નિશ્ચાયકનું મૂલ્ય આપણા પાસે 1 છે અને આ 3 2 6 1 1 2 2 2 5 ઇઝ ઇક્વલ્સ ટુ એ જે આપણને મળે 3 2 6 1 1 2 2 2 5 આપણને બી ઇન્વર્સ મળી ગયું. હવે આપણે અહીંયા એ બી ઇન્વર્સ શોધવાનું છે. એ બી આખાનો વ્યસ્ત શ્રેણિક ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે કે બી નો વ્યસ્ત શ્રેણિક ઇન્ટુ એ નો વ્યસ્ત શ્રેણિક. બી નો વ્યસ્ત શ્રેણિક આપણે મેળવ્યો છે 3 2 6 1 1 2 2 2 5 ઇન્ટુ એ ઇન્વર્સ આપેલું છે આપણને 3 minus 1 1 minus 15 6 minus 5 5 minus 2 2. યસ, હવે આ બે શ્રેણિકોનો ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે. 3 તરી 9 minus 30 plus 30 minus 3 plus 12 minus 12 3 minus 10 plus 12 અહીંયા 3 minus 15 plus 10 minus 1 plus 6 minus 4 minus 1 plus 6 minus 4. Okay. અહીંયા 1 minus 5 plus 4 6 minus 30 plus 25 6 minus 3 plus 25 minus 2 plus 12 minus 10 2 minus 10 plus 10. યસ, છેલ્લું આપણે અહીંયા જવાબ જો મળશે એ એટલે કે અહીંયા એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઉડી ગયા 9 આ કટ એટલે -3 અહીંયા 12 ને 3 15 -10 આપણને 5 10 -15 -2 1 આપણને 0 25 ને 6 એકદમ -1 આવ્યો 1 આવશે 0 અને અહીંયા તો આપણો જવાબ. આ દાખલાઓ તમારે બધાએ પાછા કરવાના છે. જે અહીંયા એક્સરસાઇઝમાં છે કે જે પ્રકરણ સ્વાધ્યાય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને 4 માર્કના 3 માર્કના બધા જ રીતના દાખલામાંથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી નીકળી શકે છે. અહીંયા નિશ્ચયક અને શ્રેણી કે બંનેમાંથી કોઈ પણ એકમાંથી 4 માર્કનો કે 3 માર્કનો રીતે ઇન્ટરચેન્જ કરી શકે છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ વ્યવસ્થિત કરજો, જોઈ લેજો અને પાછું એકવાર ગણીને તમારે મને મોકલવાના છે. બાકીના જે એક્ઝામ્પલો છે આ સ્વાધ્યાયના એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશું. આજે આટલું જ. નેક્સ્ટ આપણે જોઈએ કે
નેક્સ્ટ લેક્ચરમાં આ સ્વાધ્યાય પતી જાય એવો પ્રયત્ન કરીશું. એટ ધ મોસ્ટ 2 લેક્ચર આપણને જોઈશે, પણ પ્રયત્ન કરીએ કે એકાદ લેક્ચરમાં આ પતી જાય. ઓકે, થેન્ક યુ.